અહીંયા ઊભો છે એ ભાઈ એ હું વિચારે થાંભલામાં શોટ કેમ આવે એમ અરે ઈ વિચારવાનો એક જ ઝટકામાં આવી જાય સમજાણું હા એ જો તો પછી ઊભો હું વિચારતો તો ભાઈ લા એ હું એમ વિચારું છું કે હવે કઈક ધંધો કરવો જો હે યાર હવે પૈસા નથી આપણી પાસે ને સમજાણું હા યાર. વિચારું યાર બેરોજગાર કેટલા ટાઈમ રહેવું હા એ વાત તારી સાચી હો એલા ઘરે નકરું છે ને હું આ વાત ઉપર જ વિચારતો કે પૈસા કેમ કમાવા પૈસા ક્યાંથી લાવવા કોકનું કેમ કરી નાખવું એટલે કે ધંધો કેમ કરવો એ બધું હું એટલું વિચારતો ને કે પછી મારો મગજ છે ને મગજ એની ડમડી હટકી જાય પછી ફ્રેશ થવા માટે હું બહાર આટો મારવા નીકળી જાઉં છું પછી કદનું એમ થાય કે આ નાના મગજમાં કેવડું બધું જોર દેવું એમ ખોટું સાચી વાત છે પણ એમ નહીં તારી પાસે કઈક ધંધા બંધાનો કઈક આઈડિયા હોય તો કે ને એટલે છે યાર હવે આઈડિયો તો એક નંબર છે સમજાણું ઓહો. પણ હે ને એમાં ઇન્વેસ્ટમેન્ટ જાજુ જોઈએ સમજાણું 1.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ ઓહો 1.5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ જો તને એમ લાગતું હોય કે 1.5 લાખનું ઇન્વેસ્ટ કર્યા એમાં 100% પ્રોફિટ મળશે તો પછી ઠપકાર નાખવાનું ને ઇન્વેસ્ટ કરી નાખવાનું લા મારી પાસે પૈસા નથી એટલે તો વિચારું છું સમજાણું ઓહો તારી પાસે કઈ આઈડિયો હોય તો કે એનો કઈક રૂપિયા એકઠા કરવાનો અચ્છા એવું છે એટલે એ મારા ધ્યાનમાં છે ને એ ભાઈબંધ છે એ વિચારો કોક નવા સ્ટાર્ટઅપ કરતો હોય ને એનો બિઝનેસ તો એને ઈ થોડું ઘણું રોકાણ આપે ને બદલામાં કમિશન લે પણ એ પૈસા દઈ દે પણ જો તને તારી ગેરંટી ઉપર તું પૈસા લેજે હા હા કાઈ વાંધો નહીં એક કામ કરે એની પાસે લઈ તો જા કોણ છે અરે બહુ મોટો માણસ છે બહુ મોટો હો હે? હા એટલે આમ મોટો છે હાઈટમાં નાનો છે જો આ રહ્યો. મારો દોસ્તાર અહીંયા જ બેઠો છે. મને ખબર છે આ એનો અડ્ડો છે અડ્ડો એટલે કે અહીંયા એની બેઠક છે એમ. કેવું છે હા. પૈસા આપો ની ભાઈ છૂટતા નથી આગળ વધ ઓ આમ જોતો ખરી હા, હું જો આ મારો દોસ્તાર છે ભિખારી નહીં એવું લાગ્યું કે અહીંયા હું છે કે મારી પાસે ભિખારી લોકો આવતા હોય છૂટતા હોય નહીં તો પછી આપણે કેવું પડે ને કે માફ કરો આગળ વધો ના કાઈ વાંધો જોયું મેં તને કીધું તો ને હાઈટમાં નાનો ઓમ મોટો હા તો પછી જીમ કરે હવે ઈ નહીં તું કે તારે હું પૈસા જોઈએ ભાઈ આને હે ને જરીક એક ધંધો છે એમાં ઇન્વેસ્ટમાં થોડા પૈસા જોઈએ છે જો ને સાંભળો ને હા મારે છે ને એમાં કેવું છે કે આની કીધું નહીં સેમ એટલે એમ નહીં હું સેમ હા. પણ ધંધો કેનો છે ઈ તો કે એક્સપ્લેન છે આને કીધું ઈ સેમ જો એમાં એવું છે કે મારો છે ને ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો ધંધો છે અને ફૂલ પ્રોફિટ 100% મને છે ને ગળા સુધી વિશ્વાસ છે કે હે ને ઈ ધંધો છે ને ફૂલ પ્રોફિટ વાળો છે સમજાણું હું કહું છું નવરા બેઠા છે ને આવા કઈક ધંધા કરતા રહેવાય આમ બી ખીચામાં પડ્યા પૈસા ડબલ તો થવાના નથી અને તમારી પાસે 1.5 લાખ રૂપિયો છે એની મને તમારે શું કરવા હોય દઈ દો ઇન્વેસ્ટ કરવા જો ભાઈ પ્રોફિટ થાવો જોયો ભાઈ નો હા આ પ્રોફિટ થાય જ સમજાણું હા તમે કદાચ છે ને એને કેટલાની જરૂર છે 1.5 લાખ 1.5 લાખ રૂપિયા જેવું દેવો ને એટલે 1.70 જેવું પાછું દઈ હું લાય કમિશન 1.60 હાલો ભાઈ 1.60 જેવું કમિશન તમને પાછું દઈ દે એટલે 10,000 તો એમને બોલો ચા પાણી સિગરેટ હું કઈ બોલું હા બોલો તમે બોલો તમારે બોલવાનો હક છે બોલો તમારે તો પૈસા છે તમે નહીં બોલો તમે શું કરશો એવો કયો ધંધો કરે તું કે જેમાં પૈસા ડબલ થઈ જાય અરે ડબલ નથી થતા તો પ્રોફિટ વાળો ધંધો સમજાણું હા એકટા ડબલ વાળો નથી નથી. આ એકટા ડબલ આ પ્રોફિટ વાળો ધંધા વાળો છે ઇન્વેસ્ટ કરવાનું હા. આમ તમે ધીરુભાઈ અંબાણી લેવલે પૂછો એમ મુકેશ અંબાણી અદાણી એમ લો સુધીમાં પહોંચી જા મને હા, કાંઈ નહીં છાતી મજબૂત છે એની મને એક નંબર છે. હમ જવાબદારી શું છે અરે ભાઈ જવાબદારી હું હોય આ બિચારો નવું સ્ટાર્ટઅપ કરે છે હવે આપણે તમારી પાસે વ્હાઈટ કોલર તમારી પાસે પૈસા પડ્યા છે તમે ખાલી ઇન્વેસ્ટ કરો જો તમે મારી સામું જોવો ખાલી મહિના દી માટે આ છોકરાને છે ને તમે પૈસા આપો 1.5 લાખ પ્રોફિટ કરી નાખી પ્રોફિટ સમજાણું પ્રોફિટ ને 1,60,000 આ તમારા હા ઓહો 1.5 લાખ રૂપિયા હા નહીં યાર 1.5 લાખ રૂપિયા તો નથી મારી પાસે તો કેટલા છે ઓછા હાલ છે ને હા એ તો પણ 1.5 લાખ જોઈએ યાર હમણાં ઓછા હાલ છે ને હા. હાલો ઓછા કેટલા તમે કહો ને તમારું તમે કહો એ તમારું માન બસ 70,000 રૂપિયા જેવું કરી દઉં ભાઈ હાલ છે હા હાલશે 70 ના 75 દે જો યાર એમાં 70 ના તું 75 મને આપ ને તો યાર પછી હું વિચારું પછી કદાચ તું મને પ્રોફિટ આપ તો 70 ની જગ્યાએ કાલે વારે તને 2 લાખ આપું 3 લાખ આપું એમ ફૂલ બોડી વજન વાળી પાર્ટી છે ખાલી શરીરમાં નહીં ગड्डीમાં બી ફૂલ વજન છે અરે પ્રોફિટ થાય તો હું તમારી પાસેથી પૈસા માંગવાય ન આવું ને એ ના એટલે એમ નહીં ઓમ એનો ધંધો જામી જાય પણ તારું પછી આપણે મતલબ જેવી કા મતલબી એ માણસ મતલબી નો બનો આપણે પછી ધંધો વધારવાનો હા ધંધો વધારશું બેની જગ્યાએ 5 લાખ નું ઇન્વેસ્ટ કરવાનું હા, હા રેડી થઈ ગયું આ વાંધો નહીં 70,000 રૂપિયા પડ્યા છે હા મારે. દે વાહ થઈ ગયો ને હવે 200 વધારી છે એમાં વાપરી જાવ પૈસા દ્યો ને અલે આ 70,000 રેડી રેડી ભાઈ ઓકે હું હે ને જો પૈસા ડુબાડી ના દઈએ ક્યાં ના નહીં ડૂબાડે આમ બી ડૂબી જાય તમારે તો કેવડા બધા રૂપિયા એટલે એમને આમ સપોઝ કહું છું ડૂબી જાય આ બિચારો સ્ટાર્ટઅપ કરે કદાચ ડૂબી જાય તો તમારે તો બહુ બધો રૂપિયો છે ને એમ હા એ તો બરાબર છે. મહિનાથી પછી દઈ દે હા મહિનાથી પછી તમે જો યાદ રાખજો મહિનાથી પછી અમે આવશું રેડી હા ભલે કાંઈ વાંધો નહીં. ઓકે. એક મહિના પછી આવ હા ઓકે અને 70 ના 75 ઓકે બીજી વાર મળીએ ને એટલે નક્કી આપણે ચા પાણી પી લેવું 70 ના 80 જોઈએ મારે નથી જોતા પૈસા આલ્યો એ આ તમે કઈ યાદનું થોડું કરો છો આ ધંધો છે ધંધામાં 75 આવે ને કમિશન એમ કમિશન આપશે યાર હા મને તો એમ કે પાર્ટનરશિપ હા એટલે પાર્ટનરમાં જ કમિશન કમિશન 2% ના પાર્ટનર એમ રેડી ઓકે હાલો બીજી વાર આવશું ને એટલે નક્કી તમારું મિલ્કશેક પીને જાવ આજ કરે નહીં અમારે બહુ મોડું થાય છે 70,000 માં તો ઉતારી દીધો મિલ્કશેક પીવા પૈસા યાર આ લોકો ડુબાડી ના દે તો સારું છે યાર કાંઈ વાંધો નહીં હતી જ છે ને જોઈ લઉં આ તો 70,000 છે મારે 1.5 લાખ રૂપિયા થતો તું એ ભાઈ થોડીક સબર રાખ ધીરજ રાખ બધુંય થઈ જાય હિતેર આવી ગયો ને હા આમ આગળ છે ને ગામમાં આટો મારીએ કોક તો મળશે ને એની પાસે ઇન્વેસ્ટ કરાવી લો હાલ હાય હાલ એલા એ હા
આ હાલતા હાલતા હું પૈસાનો મેળ થાય? અરે થઈ જાય જ્યારે સારું દોડતા એને ટ્રેનમાં આપણે મળી ગયા તો આપણે હાલતા હાલતા રસ્તા ઉપર પૈસા નહીં મળી ગયા લે હું કે મારા દોસ્તાર હું કે હારું? આ મારો અમીર દોસ્તાર હો, અમીર કેમ છે? હું કે તું અહીંયા આ જગ્યાએ કેમ આ બાપાએ લીધી ને પ્રોપર્ટી તો ઓહ. બધું ચેક કરવા આવ્યો હતો, થોડું કામકાજ કરાવવાનું હતું. ઓહ ફૂલ રૂપિયો મારા દોસ્તાર ભાઈ ફૂલ રૂપિયો એના બાપા બિલ્ડર છે બિલ્ડર હમણાં તે ઓલી કઈ કાચની આખી આપણા ગામમાં બિલ્ડિંગ બની ઈ એના બાપાની હા આય આય હા એમ નહીં, આની પાસેથી ઓલા 80,000 રૂપિયા માંગી લે ને. હા એ ઈ તો મને ખબર જ ન પડ્યો આ 80 લાખ રોકવાનું કેવું ને તોય રોકી દે હો એવો માણસ છે 80,000 ની જરૂર છે ખાલી. હા ઉભર આ તે હું વાતો કરો છો બે જણા? અરે કાઈ નહીં આ તો અમારે જરીક પર્સનલ વાત હતી હવે હું તને શું કહું છું આમ આ બધી વસ્તુ તારા બાપાએ વસાવી અત્યારે તું એની દેખરેખ રાખે એનો મતલબ કે તું ખાલી તારા બાપાનો ચોકીદાર છો બરોબર પણ એમ નહીં તું એમ વિચાર તું બાપાની જગ્યા ક્યારે લઈશ આમ બાપાની જગ્યાએ તું ક્યારે પહોંચીશ એની માટે તારે શું કરવાનું ઈ તું વિચાર એટલે એની માટે બાપાએ થોડી ભરાતા છે. એ મારવાનું નથી કેતો અરે હું એમ કહું છું જેમ તારા બાપાએ નાનું ઇન્વેસ્ટ કરીને જે એને સ્ટાર્ટઅપ કર્યું તું બિઝનેસ નું એવી રીતે તું ક્યાંક આમ નાનું મોટું ઇન્વેસ્ટ કરીને સ્ટાર્ટઅપ કર તારા અલગ બિઝનેસ નું બિલ્ડિંગ થી અલગ વિચારું તો છું પણ યાર હવે કેવા ધંધા રહ્યા કે એમાં પૈસા મળે. ના, ના, ધંધો છે હા એ સમજાવવાની આ બાજુ આ ધંધા બી પાછળ આ બાજુ બોલ. સમજાવ જો એમાં એવું છે કે એક નંબર ધંધો છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો, બરોબર? 100% પ્રોફિટ થાય અને 1% લોસ ની આશા છે નહીં. 100% પ્રોફિટ વાળો ધંધો છે મારો દોસ્તાર જો બહુ બન્યો વ્હાઈટ ને 2 નંબર નો ધંધો. ના, 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 white, white. પ્યોર વ્હાઈટ કપડાય white પહેરે ધંધો ક્યાંથી નહીં black કરવાનો હા, સિલ્વર પ્યોર સમજાણું. અને તમને છે ને 2% નો પાર્ટનર બનાવી એટલે ટૂંકમાં છે ને અલા આમ ખાલી આમ કહેવાનો 2% નો પાર્ટનર બાકી તમને 5,000 રૂપિયા વધારે કરીને આપી છે. એટલે 5,000 બહુ થાય. અરે એમાં એવું છે હજી એનું સ્ટાર્ટઅપ છે અત્યારે 5,000 મળે પછી 50,000 રિટર્ન મળશે પછી 5 લાખ મળશે પછી 5 કરોડ 50 કરોડ ઈ વિચારો મોટું તારા બાપાએ સીધે એવડી મોટી બિલ્ડિંગ ખડકાવી નાખી હતી. ના ના, મારા બાપુ તા મજૂરી કામ કરતા હતા. ગોળું ચોરી ને આ તો ફ્લો માં નીકળી ગયું. હા ઈ સમજી ગયા એટલે ટૂંકમાં એમ છે તારા બાપાએ સીધે બિલ્ડિંગ કરી હતી નહીં, મજૂરી કરી. હા તો પછી એટલે તું નાનું ઇન્વેસ્ટ કર એમાં નાનું રિટર્ન આવે પછી મોટું ઇન્વેસ્ટ આવે પછી મોટું રિટર્ન આવશે એમાં એવું છે કે તમે અત્યારે 80,000 રૂપિયા રોકશો ને તો હું તમને 85 કરીને આપીશ આગલા મહિને. હા એક મહિનાના ટાઈમ ઉપર એક તારે દેવાનું. મહિનામાં 5,000 રૂપિયા ભાઈ ખાલી. તો મેં કીધું ને અત્યારે 5 પછી 50 કરોડ 50 કરોડ 500 કરોડ એ ભાઈ ખયાલી પુલાવમાંથી પાછો આવી જા પૈસા દીધે તરી કોઈ તો પૈસા તો છે મારી આગળ, પણ એમાંથી ને મારે મજૂરનું કાઢ લેવું પડે. હા ગાડી લો 80,000 રૂપિયા દઈ દો આ મજૂરને દેવાના જ ને, આ 50 ને આ 5 આ 80,000 રૂપિયા હા રેડી એક મહિના પછી 85 કરીને આવીએ 5,000 વધારે જોઈએ મારે. ઓકે ડન હો ભાઈ હાલો ઓ ગાયબ બાયબ નો થઈ અરે જાય. ના 80,000 માં હું ગાયબ થાઉં આવું હોય તો 800 કરોડ નું કરીને ગાયબ થાય 80,000 માં નો ગાયબ થાય સિટી નો મુકાય 80,000 માં અમારે જો અમારે ગાયબ થવું હોત ને તો તમારા બાપાનું કરી નાખે. એ, બાપાનું કઈ એ નાખે. હું બોલા ભાન છે તને એલા હાલ તું હાલ એ અમે આવીએ હો હાલ. પાછા આવજો. હળાવ. એ તમે બરાબર કરજો અંદર કામ. કરીને ભાઈ થઈ ગયા ને તારા 80,000 નું મેળ ઓ ભાઈ પૈસાનો મેળ થઈ ગયો. પણ એમ નહીં તું જરી છે ને બોલવામાં ધ્યાન રાખ એના બાપા ઉપર વયો ગયેલા તું ધંધો કરવા નીકળો કે હું કરવા અરે ભાઈ મેં તો ખાલી કીધું તું એમને કે કરવું હોય તો એના બાપાનું કરે. હા ઈ કાંઈ વાંધો નહીં હવે હું તને શું કહું છું જો તારો ધંધો તો હવે હાલવા માંડવાનો હા. રેડી અને જો એક મહિના પછી ઈ લોકોને પ્રોફિટ કરીને દેજે હો કારણ કે ઈ લોકોએ મારું થોબડું જોઈને તને પૈસા આપ્યા તારું થોબડું જોઈને નહીં અરે ભાઈ એક મહિના પછી ખરેખર પ્રોફિટ કરીને દે બસ. ઓકે હવે હું તને શું કહું હા. આટલી બધી મેં તારી હેલ્પ કરી હા. ચપટી વગાડતા તારી કઈ પૈસા કરાવી દીધા હા. તો મારું હું અરે તારું તો હોય જ ને. હે આને તને 20 રૂપિયાની ચા પાઈ દો. ચિંદી ચોર સમજસ મને ચિંદી ચોર હે 20 રૂપિયાની ચા હું 40 રૂપિયાની ચા પી શકું છું હો અરે. અરે એમ નહીં આમ ધંધામાં મારું હું યાર એ કહું છું અરે મોજ કરીને દોસ્તા એકવાર ધંધો હાલવા દે, બરોબર છે? હા. તારે જલસા થઈ જાય ડાયરેક્ટ 10% નો પાર્ટનર કરતો. વાહ ભાઈ વાહ ઈ તારી વાત ઉપર છે ને હાલ હવે હું તને ચા પીડાવી દઉં હાલ ના ભાઈ ના હવે પેલા વેલા ધંધાનું કરવા દે, સમજાણું? આ પૈસા ઓલાને દઈ આવું ને તો જીરીક આપણો માલ છે ને એક્સપોર્ટ થઈ જાય, સમજાણું? ને ધંધો આપણો ચાલુ થઈ જાય. અરે ઈ કર પેલે જા ઠંડા હે તો સબ હે હા, રેડી યાર. ઓકે વાહ ભાઈ વાહ ખાલી પૈસાનો મેર કરતા હું 10% પાર્ટનર બની ગયો એક કામ કરો 10 જણાને છે ને અલગ અલગ ના પૈસાના મેર કરાવી દો એટલે 100% પાર્ટનર થયો આપણે બેઠા પૈસા આવ્યો વાહ ભાઈ વાહ. હાલો પૈસાનો મેળ તો થઈ ગયો. હવે હે ને ઓલો ધંધો વિચાર્યો તો ને એમાં ઇન્વેસ્ટ ઠોકી દો. હા હાલો એટલે એ પૈસા ક્યારે આપી જા તું હે એલા એ ભાઈ તું કોણ છો? ધમકાવેશ કા મને? પૈસા આપી જાજે બાકી તારા હાથ પગ ને બધું અલગ થઈ જાય એલા એ હાથ પગ ભાંગવાની વાતો હું કરસ? પૈસા એ, હાલો 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 એલા એ ગધરો, હું હમણાં તો ઉધારીમાં પૈસા લઈ ગયો અને એક મહિનાનું કઈ નહીં આવ્યો. ગધરો કોણ છે ફોન કરવા? એક કામ કરું, અતિકને ફોન કરવા દે. એ હાલો એલા એ એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે, તું મને મળ પેલા. એ હા બે હું છે પણ છે હું અરે તારે હું છે આ બધું છે હું? મેં હું કર્યું વળી એલા એ એમ નહીં, આપણે ઓલી પાસેથી પૈસા લીધા, હા કેટલો ટાઈમ થયો? એટલો ટાઈમ છે એટલે 10-15 મિનિટ થાય પૈસા લીધા એને આ તો અટાણમાં મને હું ધમક્યું ભર્યા ફોન આવવા માંડ્યા કે પૈસા દઈ જા બાકી હાથ તો તોડી નાખી.
ધમકી દેવા હા તો એલા ના હોય એલા મારા ભાઈબંધ એવા છે જ નહીં હાથ પગ કોઈ માખી નો મારી શકે તને એવી કામ ધમકી દે તો હું કઈ ખોટું બોલું હોઈ શકે એલા ના ના હોઈ શકે તું કદાચ ખોટું ના બોલતો હોય હોઈ શકે એ લોકોએ કદાચ ફોન ના કર્યો હોય તો આનું ક્લિયર તો એની પાસે જઈને જ થાય એક કામ કર હાલ મારા ભેગો ક્યાં અરે એની પાસે પૂછવા કે ભાઈ તમે આવા ફોન કર્યા કે નહીં હાય હાલ હે અરે હા હવે અત્યારે 70,000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે ખબર નથી ભાઈ કોક હતી લઈને આવ્યો તો કોક ને 5,000 રૂપિયાના કમિશન ઉપર હા કાંઈક મહિનાથીની વાત હતી માફ કરો હું માફ કરો હું છું હા જો નામ લીધો ને આવી ગયો હે હા કરું ફોન બોલ હવે હું છે અરે તમે હમણાં અમને 70,000 રૂપિયા આપ્યો હા તો અમે તમને ટાઈમ માંગ્યો 1 મહિનાનો હા 1 મહિનાનો આ તો તમે 10 મિનિટમાં મારા ભાઈબંધને ફોન કરીને ધમકાવો કા અરે મેં કોઈ 10 મિનિટમાં મેં કોઈ ફોન નથી કર્યો એને આમ હટતોય નથી ખૂટ્યો એમ નહીં તે ફોન કરીને ન ધમકાયો હે? નથી ધમકાયો હું નથી ધમકાયો ફોન કરીને કીધું કે તારા હાથ પગ ભાંગી રાખીને ટાંટિયા તોડી રાખીને એવું હતું હે આવું થોડું હોય આ સભ્યતા છે યાની જે મારી ઉપર ચડી બે ભાઈ એને કીધું મને ફોન આવ્યો એમ એક તો તારા કેવા ઉપર મેં આને પૈસા દઈ દીધા 70,000 રૂપિયા ખાલી 5,000 રૂપિયાના કમિશન ઉપર 5,000 ભાડું પાડ અને મેં કોઈ તને ફોન નથી કર્યો ભરોસો ના હોય ને જો આ કોલ હિસ્ટ્રી ચેક કર એક વાત તારા નંબર છે મારી પાસે મને શું ખબર તમને ખબર મારી પાસે હું ઓળખું છું ને ઈ વાત તો સાચી ને એની પાસે નંબર જ નથી તો ઈ ફોન પછી કેમ હું કરવાના ફોન કરું? એવું છે તો ફોન કોઈએ કર્યો મારી ઉપર ઉડાડું ભલે આને થોડી ખબર હોય એલા ફોન કરે સાહેબ ઉભો હાલો તું કઈને ધમકી હું દે ક્યાં ઉભો છો તું હમણાં આવું ને સમજાડું તારા કટિયા ભાંગી નાખી હાલો આ ગધડા એક તો અધૂરી ધમકી દઈને ફોન એક કરી નાખીએ મને એવું થાય છે કે દીવું કે મારે એની સામનો કરવો હે એ ગધડા હરમ નતા આવતી આ ઉભો ફોન કરે મારી ઉપર આડું પાડો અરે મેં ક્યાં તને ફોન કર્યો છે મારો ફોન બહાર ગયો ખીચા એમ નહીં તારો મગજ છટકી ગયો છે આ અહીંયા એમને ઊભો છે ઈ ક્યાંથી તને ફોન કરે એને પાગલખાને લઈને જા મારા 70,000 રૂપિયા લાવ ભાઈ મારે ઇન્વેસ્ટ કાઈ નથી કરવું લાવ ભાઈ લાવ તારા ઇન્વેસ્ટ થાય માફી માંગ અરે ઓ માફી માંગ અરે હું ભૂલી ગયો તો તમે તો મારા કાનના પડદા ફાડી નહીં કરાવું એક મિનિટ ઈ માફી માંગે માફી માંગ માફી અરે આપણે બે પાર્ટનર કહેવાય ને પાર્ટનરમાં તો હસી મજાક હાલે રાખે હસી મજાક એવું ન હાલે. એ દિલ ઉપર નહીં લેવાનું દિલ ઉપર ઓલરેડી તમારું દિલ બહુ ભારે છે તમને દિલ ઉપર ન લે હાલ મને સમજાવો હા હાલ 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 ક્યાં હું તને લઈ જાઉં હાલ મહિનાથી પછી કેવા માણસો છે બોલો 70,000 રૂપિયા દીધા ખાલી 5,000 રૂપિયાના કમિશન ઉપર ને કૂતરાની જેમ રાડું પડવા માંડ્યો મારી ઉપર આવીને એટલે મને થોડી વાર વાત કરવા દીધી હોત તો અરે તું વાત કરતો તો તું વળકા નાખતો તો વળકા કૂતરાની જેમ એલા ઈ તારો પાર્ટનર છે એક તું વિચાર કર એને તને 70,000 રૂપિયા મારા કેવા ઉપર દઈ દીધો અને ઉપરથી તું એની ઉપર ચડી બેઠો અને ઉપરથી તે જોયું તને ફોન આવ્યો જ્યારે આપણી બાજુમાં જ ઊભો હતો એટલે ઈ નક્કી થઈ ગયું એને તો ફોન કર્યો જ નથી હા એટલે ઈ તો હું ભૂલી જ ગયો હા તો પછી હવે મને એવું લાગે છે કે રસ્તામાં ઓલો આપણને બીજો મળ્યો તો ને ઇન્વેસ્ટર કદાચ એને ફોન કર્યો હોય હાલ આપણે એની પાસે જાય એટલે એ પણ એને આપણે કેવું જો કે પૈસા ઉકાવે ને પૈસા આટું ફોન કરવાનો એ ન્યાય તું રાડું પાડતો નહીં તું અહીંયા શાંતિ તું બોરે છે વળતા જરાય નો નાખતો ના ના વળકા નહીં શાંતિથી કહીશ હા ભાઈ ઈ બી ઇન્વેસ્ટર છે આપણો હાલ આ તો અડધું તૂટેલું છે મજૂર આવે એટલે આ ચોડાવી લોકો ભાઈ હા લે આ વચ્ચે અરે હું તને શું કહું હા. તે હમણાં ફોન કર્યો તો હા ફોન તો મેં કર્યો તો જો ગધરાએ ફોન કર્યો તો હે એ તું રાડું પાડવા શાંત તને હું કીધું તું હવે હું તને એમ કહું છું એલા એક રિસ્પેક્ટેડ માણસ થઈને અમીર માણસ થઈને બિઝનેસમેન માણસ થઈને તું આવી રીતે લુખ્ખાની જેમ આને ધમકી આપ ઈ થોડું સારું લાગે એટલે કોને ધમકી આપીને મેં કોને ફોન કર્યો તમે કયા ફોનની વાત કરો અરે મને તે ફોન કરીને કીધું હજી 10 મિનિટ પૈસા લીધા બરાબર હે તો તારો ફોન આવી ગયો કે પૈસા દેવા કે હાથ પગ ભાંગી નાખું હે તાકિયા તો નાખું એવી કોઈ ધમકી દે એલા તો બિઝનેસ ઉપર આને ઉભો રાખ મારા એ ભાઈ ઉભા રહે 2 મિનિટ રાડું પાડવા ભાઈ મેં તને કોઈ ફોન નથી એ, કર્યો તો તે એને ફોન નથી કર્યો તો મેં તને હમણાં પૂછ્યું કે તે ફોન કર્યો તે કીધું હા મેં ફોન કર્યો તો તે ફોન કોને કર્યો આને નથી કર્યો તો ફોન કોને કર્યો અરે હું બિઝનેસમેન માણસ છું બિઝનેસમેન નો છોકરો છું હા મેં મજૂરને ફોન કરવાની વાત કરતો હતો કે મેં મજૂરને ફોન કર્યો છે અરે તો જ્યારે મેં તને પૂછ્યું કે હમણાં તે ફોન કર્યો તારે મને એમ કહીને મેં મજૂરીને ફોન કર્યો આને ને એમ તો ખોટ તો કરાય ને એમ કીધું કે આને ફોન કર્યો તો તેવું કીધું ફોન કર્યો તો આ sorry. ફોન કર્યો બોલ્યા મને હવે એ, યાર અરે સમજાવો હવે યાર મને તારો ફોન વાગે એવો માણસ છે હાલો આ ધમકીઓ કોને દે પથારી મે ફોન કરું અરે તારા હાથ પગ ભાગી નાખી તું ઉભો રહે આવું છું હાલો એ ગધરા ફોન કે કાપી નાખતો છે સોરી અરે હું તને શું કહું જો અત્યારે આની પાસે ઊભા હતા તોય તને ફોન આવ્યો ઓની પાસે ઊભા હતા તોય તને ફોન આવ્યો એનો મતલબ એમ થયો નથી આને ફોન કર્યો નથી ઓને ફોન કર્યો ફોન તને કોઈ ત્રીજા જ કર્યો છે હવે કોને કર્યો છે ને એ આપણે એનું વિચાર લે હાલો સોરી હો ભાઈ એ ભાઈ પૈસા તમે દેતા જજો મારે આવા ધંધા નથી કરવા ના પાર્ટનર જો એવું છે કે પાર્ટનરમાં તો હાલે ને અરે હસી મજાક હાલે રાખે હસી મજાક હોય. મારી હમું જો તું કાઈ વાંધો નહીં અરે ભૂલ થઈ ગઈ અરે હસી મજાક હોય યાર એમાં હું જાઓ હવે જાઓ તમે હાલ પેટમાં મારી મજૂર આવી જાય મજૂર એક તો આવતા નથી તું મને છે ને હવે હાચે હાચું કહી દે તે કેટલા જણા પાસે આવી રીતે પૈસા લીધા છે ક્યાંક તું ધંધાના બાને રોલ નથી મારતો ને એલા ભાઈ મેં કોઈ પાસેથી પૈસા નથી લીધા બે પાસેથી પૈસા લીધા સમજાણું અને હું કોઈના કામના રોલ નથી મારતો સમજાણું તને તો ખબર છે હું ભણવામાં ગણવામાં હોશિયાર હતો આ તો મારી પાસે પૈસા નથી એટલા ધંધાનું વિચારવું પડે મારે એ વાંધો નહીં તો પછી આ તને ધમકી વાળો ફોન આવે શું
કામે હવે ઈ હું ખબર રાહ જોઈ જાવ પાછો આવશે એટલે એલા બુદ્ધિ વગરનો જો એની રાહ હું કેમ જાણી ફોન કાઢ તારો ફોન કાઢ એને આપણે હામો ફોન કરીએ લાવ એ પૈસા કોઈ પાસે નથી લીધા અરે ભાઈ નથી લીધા ભાઈ તો વાંધો નહીં હવે મને વાત કરવા દે હલો એ ભાઈ એ તું ક્યારનો મારા દોસ્તારને હું ધમકાવ પૈસા દે દેજે પૈસા દે દેજે પૈસા દે દેજે અને જો તારે પૈસા જોતા હોય ને અને પાણીયારીનો હો ને તો એક કામ કર ફટાફટ છે ને ગામના વડલે આવીને વાત કર જી છે ને મેદાને મામલો પાડીને પછી વાત કર આવી રીતે ફોનમાં ધમક્યું ન દે ખુલ્લે ખુલ્લી કેવો હોય તો આવ વડલે મેદાને લીંડુ પાઈ હા રેડી હાલ ઈ વડલે આવે હાલ તું ક્યારે પૈસા આપીશ ટાટી અલગ થઈ જાય ધ્યાન રાખજે ટાટી અલગ થઈ જાય જો એલા એ તું બધાને ફોન કરી કરીને એવી રીતે ધમકા દે છો કોણ તું તું હે તું આને ઓળખાય અરે ઓળખું જ ના અમાર દોસ્તાર હે હે એનો મતલબ એમ કે તે તારા દોસ્તાર પાસે ઉછીના પૈસા લીધા એ ભાઈ એ આ તારા દોસ્તારે તારી પાસે 5-25 હજાર રૂપિયા ઉછીનો લીધો છે ઉછીનો લીધો એમ ને કોઈ દિવસ એમ નહીં એને તારી પાસે પૈસા નથી લીધા તો હમણાં તું જે રીતે બીજા વાળાના ફોનમાં ધમકાવતો હતો એવી રીતે તે આને ફોન કરીને ધમકાવ્યો અજાણા નંબર ઉપરથી અરે ધમકાવો એટલે હવારનો ફોન કરું તને હવારનો પાંચ છ તો ફોન કરી દીધા છઠ્ઠા ફોનમાં તો મતલબ કતાલ એલા એ મેં તારી પાસે ઉછીના ઉધાર પૈસા નથી લીધા તો ક્યાંથી તું મને એવા ફોન કરી આવી ગયા ઉભો રહે 1 મિનિટ લો ભાઈ 6 મહિના પહેલાની વાત છે 6 મહિના પહેલા 6 મહિના પહેલાની વાત એટલે આરામથી સાંભળવી પડશે એવું તો બેહી જાય ભાઈ ના હું બેહી જાય હમણાં 2 મહિના પતાઈ દઉં 6 મહિના પહેલા રાતના 12 વાગતા કેટલા વાગતા હતા 12 તો 12 વાગે આનો મને ફોન આવ્યો મને કે ભાઈ તારા જીપે માં ઓનલાઈન આવડે બેલેન્સ થઈ જશે મારા મોબાઈલમાં બધું થઈ જાય ને મને એમ કે રિચાર્જ કરવાનું હશે તો કદરો કે મને 19 રૂપિયાનો રિચાર્જ થઈ ગયો મને કામ છે કેટલા ડેટાનું હા હા હજી આંભળ તો ખરા જેવો 19 નું રિચાર્જ થઈ ગયું ને તો ગદરાને મેં કેટલી વાર યાદ દેવડાવ્યું હવે કે ચા પીવા જાય ને ચા પીવા તો મને કહું ભાઈ 19 રૂપિયા વાળ લઉં ને આ ચામાં હું કે ખબર છે 19 રૂપિયા છે બોલો પછી તો ગુસ્સો આવે ને એને ફોન કરતો હતો એલા એ એનો મતલબ એમ કે 19 રૂપિયા હતું તું આને ધમકી આપતો હતો અરે 6 મહિના પહેલા થતા ને એલા એ એમ નહીં એટલે તું 19 રૂપિયા હતો મને ધમકી આપતો હતો એમ હા ઈ તો કીધું એને હું કીધું કે બીજું કીધું ઓહો હારું થી ભાઈ મેં તારી પાસે 19 રૂપિયા લીધા હતા 1 લાખ રૂપિયા લીધા હોત તો તું હચાક મને મારી નાખે ને તારા જેવા દોસ્ત એક જ મિનિટ હો અને મોઢે પૈસા માર ના ના સિક્કો હે મોઢે નો મારે 20 રૂપિયાનો સિક્કો હે નવે માર્કેટમાં વીનો સિક્કો નથી આવતો એ આવે છે હવે. આ કેને એવું ઈ આવી ગયો નવો સિક્કો આવી એક મિનિટ 19 રૂપિયા હિસાબનો બાકો જો 6 મહિના પછી 19 રૂપિયા લીધા છે બરાબર આ 20 રૂપિયા આવી ગયા હું તો બધા 19 રિચાર્જ કરાવવાનો બહુ અઘરા હોય પૈસા જ ના આપે કોઈ દી આપે હમણાં તે કોકને ફોન કર્યો તો આ ઈ જ છે એવા 5 6 હજી છે એક મિનિટ હો. હવે આનો નંબર છે ને હાલો આ લિસ્ટમાં આનો નીકળી ગયો હવે તને ફોન નહીં આવે હાલો હવે હું નીકળું હો. હાલો તું કેવો હતો મારો હારો કેવા તારા અજીબો ગરીબ દોસ્તાર છે એલા એ આખો દી હું હેરાન થયો બરાબર છે હું બીક માર્યો કે કોણ મારા ટાટિયા ભાંગી નાખશે કોણ મારા ટાટિયા ભાંગી નાખશે મને એમ કે મેં કોપાઈ અજાણે નિંદરમાં લાખ રૂપિયા તો નથી લઈ લીધા ને મને એવો વિચાર આવતો પણ ગધેડો તો આ 19 રૂપિયાનો હિસાબ નીકળ્યો આવી રીતે કોઈ દિન દોસ્તાર ઉપર 19 ના રિચાર્જ ન કરાય અને જો ભૂલ ચૂકે કરાવો ને તો બીજે દી એને પૈસા દઈ દેવાય બાકી ગમે તે ઉઠતું હબકડું આવે ને 6 મહિના પછી આપણી ફાટી રહી આ